સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ બરાબર જામી ચૂક્યો છે। ત્યારે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ભાજપના ઉમેદવારો પોતાના પ્રચાર પ્રસારમાં વ્યસ્ત દેખાયા છે। જિલ્લા પંચાયત બેઠક માટે વિનીતાબેન પંકજભાઈ રાયને ભાજપે ઉમેદવાર તરીકે મેદાને ઉતાર્યા છે। તાલુકા પંચાયત બેઠકમાં સરીગામ 1 પરથી હિતેન્દ્ર ધુમાડા, સરીગામ 2 પરથી દીપકભાઈ મિસ્ત્રી અને અમિતભાઈ પાગી, ભીલાડ બેઠક પરથી નીતાબેન પાટકરને મેદાને ઉતારવામાં આવ્યા છે। ત્યારે જિલ્લા પંચાયત સરીગામ બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરેલા ઉમેદવારો પોતાના લોક સમર્થન માટે પ્રચારમાં દેખાઈ રહ્યા છે। વિનીતાબેન રાયને લોક સમર્થન મળતું દેખાયું છે। પ્રચાર અભિયાન દરમિયાન તેઓ ડોર ટુ ડોર સંપર્ક અને સરકારની નીતિઓ અંગે લોકોને વાકેફ કરી રહ્યા છે। આ જનસંપર્ક અભિયાન દરમિયાન મોટી સંખ્યામાં કાર્યકરો, વડીલો તેમની સાથે જોડાયેલા દેખાયા હતા। સરીગામ જિલ્લા પંચાયત વિસ્તારના અંદર 3 સીટો આવે છે અણગામ સાથે અને એક ભીલાડ આવે છે, એટલે ટોટલ 4 સીટો છે। 4 સીટોના અંદર તમામ ઉમેદવારો છે એ ઘરે ઘરે ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એ પણ ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે। એટલે અમે મજબૂતીથી આગળ વધી રહ્યા છે ને ભારતીય જનતા પાર્ટીની સરકાર છે કેન્દ્રમાં, રાજ્યમાં, તાલુકા, જિલ્લા દરેક એમાં। તો લોકોને ખબર જ છે કે વોટ કોને આપવાના છે, તો વોટ લોકો વિકાસને આપે છે અને જે બીજા ઉમેદવારો છે એનું કોઈ ગણના નથી અને એ પોતાના સ્વાર્થ માટે લોકો ઊભા રહ્યા છે। એ લોકોને ખબર છે, એટલે ભારતીય જનતા પાર્ટીને કમળના નિશાન પર લોકો મતદાન કરશે। જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સ્વરાજ્યની ચૂંટણીની જે અનુલક્ષીને જે અમે ડોર પ્રચાર કરી રહ્યા છીએ, ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છીએ, એમાં ગામના જે પણ કંઈક પ્રશ્ન છે એ અમે સાંભળી રહ્યા છીએ અને એનો ઉકેલ લાવવાનો અમે પ્રયત્ન કરશું। અને લગભગ તો મોટેભાગના કોઈ પ્રોબ્લેમ છે નહીં। એક બેઝિક પાણીનો છે, જે પણ 2-3 દિવસની અંદર પાણી પણ આવી જશે અને બાકી લોકોને લાઇટ અને રસ્તાની તો સુવિધા મળે જ છે। બાકી પ્રશ્ન જે કંઈક નાના મોટા હોય એ અમે સાંભળીએ છીએ અને એનું તાત્કાલિક નિરાકરણ લાવીએ છીએ। અને પંચાયત અમારા ગામ સાથે છે અને ગામ અમારી સાથે છે અને અમે પાર્ટી સાથે છીએ, એટલે એ કંઈક પ્રશ્ન આવતો નથી અને જે પણ કંઈ પ્રશ્ન છે ગામના એ અમે નિરાકરણ ચોક્કસ લાવીશું અને લગભગ વિકાસના પંથે છીએ, એટલે કોઈ જાતનું કંઈક પ્રોબ્લેમ છે જ નહીં અને છતાં પણ કંઈક હશે તો અમે સાંભળવા બેઠા છીએ। અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ, S24 ન્યૂઝ, સરીગામ।